1906ના રોજ મધ્યપ્રદેશ ભાભરા ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ સીતારામ તિવારી અને માતાનું નામ જગરાની દેવી હતું. બાળપણથી તેઓ બહાદુર, નીડર અને દેશપ્રેમી હતા. તેઓને પોતાના દેશ માટે કંઈક કરી બતાવવાની તીવ્ર ઈચ્છા હતી. જ્યારે મહાત્મા ગાંધીએ અસહકાર આંદોલન શરૂ કર્યો ત્યારે નાની ઉંમરે ચંદ્રશેખર તેમાં જોડાયા. ચંદ્રશેખર આઝાદે ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ અને અન્ય ક્રાંતિકારીઓ સાથે મળીને દેશનો સંઘર્ષ કર્યો. ચંદ્રશેખર આઝાદ ખૂબ જ શિસ્તબદ્ધ, સાહસી અને સ્વાભિમાની હતા. તેઓ હંમેશા કહેતા કે આપણો ભારત દેશ અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત બને. 27 ફેબ્રુઆરી 1931ના અલ્હાબાદના આલ્ફ્રેડ પાર્કમાં અંગ્રેજ પોલીસે તેમને ઘેરી લીધા. અંત સુધી બહાદુરીથી લડત આપી. જ્યારે માત્ર તેમના પાસે એક જ ગોળી વધી ત્યારે પોતાની પ્રતિજ્ઞા નિભાવવા માટે પોતાની ગોળી મારી અને દેશ માટે શહીદ થયા. વર્ગશત્રુનો માર્ગ આપવાના વીર ક્યારે મળતા નથી. તેઓ હંમેશા લોકોના હૃદયમાં જીવંત રહે છે. અમર શહીદ ચંદ્રશેખરનો આ સચ્ચર નમન. જય હિન્દ. ભારત માતા કી જય. ધન્યવાદ.